નમસ્કાર, વેલકમ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? ચાલો હવે ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 જોયું. તેમાં આપેલા જે ગણ છે તેને ગુણધર્મની રીત અને યાદીની રીત કઈ રીતે દર્શાવવા તેનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ વધવાનું છે. ગણની અંદર ગણમાં કેટલીક વ્યાખ્યાઓ છે, કેટલાક ગણના કેટલાક પ્રકાર છે, બરાબર, તેનો આજે અભ્યાસ કરવાનો છે. હવે જો સૌથી પહેલાં તો જે ગણ છે એમાં વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા છે ખાલી ગણ. ખાલી ગણ કોને કહેવાય? બરાબર, આપણે ગણનો અભ્યાસ કર્યો કે ગણમાં કંઈક ને કંઈક ઘટકો આવતા હતા. ગણમાં કે ભાઈ 5થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો 5થી નાની પ્રાકૃતિક સંખ્યા તો આપણે લીધું કે ભાઈ 5થી નાની પ્રાકૃતિક સંખ્યાને લેવી હોય તો એ બરાબર 1 2 3 4 આ ગણ આપણે લખીએ. પણ હવે આપણે અભ્યાસ કરવાનો છે ખાલી ગણ. ધ્યાન આપજો, ખાલી ગણ કોને કહેવાય? ખાલી ગણ એટલે એ નામ ઉપરથી એકદમ સ્પષ્ટ છે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય, એક ઘટક આવતો જ ન હોય, બરાબર, તેને ખાલી ગણ કહેવાય. હવે સીધી ને સિમ્પલ વાત છે કે આપણે કેટલાક ઉદાહરણ એવા લઈએ કે જેની અંદર તમને એક પણ ઘટક આવી ન શકે, બરાબર. દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ 1થી નાની પ્રાકૃતિક સંખ્યા, અહીંયા મેં શું કીધું? 5થી નાની પ્રાકૃતિક સંખ્યા. પણ જો હું એમ લઉં કોઈ ગણ છે એને આપણે ગુણધર્મ રીતે આ રીતે લખેલું હોય કે ગણ બી, બરાબર, બીમાં લખેલું હોય બી બરાબર એક્સ, જ્યાં એક્સ એ 1થી નાની પ્રાકૃતિક સંખ્યા. ચાલો, તો 1થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1થી નાની પ્રાકૃતિક સંખ્યા મળે જ નહીં. તો એનો અર્થ એ કે આ બી છે એ ખાલી ગણ છે. ખાલી ગણ એટલે એક પણ સભ્ય ન મળે. તો 1થી નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે આ બી જે છે એ ખાલી ગણ છે, બરાબર. તો હવે એવા તમે જુદા જુદા ઘણા ઉદાહરણ લઈ શકો, બરાબર. તો બીજું ઉદાહરણ તમે લઈ શકો કે 2થી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા. 2થી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ છે? આપણે ખબર છે અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 આવે. 2થી શરૂ થાય, 2 3 5 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે. અને અવિભાજ્ય સંખ્યામાં એક જ આ 2 છે ને અવિભાજ્ય છે, યુગ્મ છે. અવિભાજ્ય છે અને યુગ્મ છે. બાકી બધી છે તે અવિભાજ્ય છે, પરંતુ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અયુગ્મ છે. તો 2થી મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા, તો એ પણ ગણ કેવો આવશે? ખાલી ગણ આવશે, બરાબર. એકદમ સિમ્પલ ને સરળ પોઈન્ટ છે કે જે ગણની અંદર એક પણ ઘટક આવતો ન હોય, તમે ગુણધર્મ બોલો અને એક પણ ઘટક ન આવે, બરાબર, તેને ખાલી ગણ કહેવાય. ચાલો બીજું આપણે એકાદું ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો. ચાલો સી એક્સ, જ્યાં એક્સ એક્સ જ્યાં 2x -1 બરાબર 0, એક્સ બિલોંગ્સ ટુ n. ચાલો આગળ લઈએ. એક્સ જ્યાં 2x -1 બરાબર 0, એક્સ બિલોંગ્સ ટુ n. ચાલો હવે અહીંયા તમે ચેક કરો તો આનો જે તમે ઉકેલ મેળવો એ તમને એનમાં નહીં મળે. આનો ઉકેલ એનમાં ન મળે. આના તમે એક્સની કિંમત કેટલી આવશે? એક્સ બરાબર 1/2, બરાબર, ડઝ નોટ બિલોંગ્સ ટુ n. તો એનો અર્થ એ કે સી ગણ કેવો છે? ખાલી ગણ છે, બરાબર. આવા તમે ઘણા બધા ઉદાહરણ વિચારી શકો. તો ખાલી ગણની વ્યાખ્યા થશે કે જે ગણમાં એક પણ ઘટક અથવા સભ્ય ન હોય તેને ખાલી ગણ કહે છે. ચાલો, તો ખાલી ગણની વ્યાખ્યા છે કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય
તે ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહે છે। બરાબર, ખાલી ગણને બીજું નામ કયું કહેવામાં આવે છે? રિક્ત ગણ। ઓકે, ખાલી ગણ અથવા રિક્ત ગણ। તેનો સંકેત કયો છે? ખાલી ગણને સંકેતમાં ફાઈ, ફાઈ તો તમે બધા જાણો જ છો, ફાઈ અથવા છગડીયા કૌંસમાં એક પણ ઘટક લખવામાં ન આવે એટલે આને ખાલી ગણ કહેવાય। બરાબર, એકદમ સિમ્પલ ને સરળ વ્યાખ્યા છે। જે ગણમાં એક પણ ઘટક ન હોય અથવા જે ગણ એક પણ ઘટક ધરાવતો ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે। તેનો સંકેત ફાઈ અથવા ખાલી ગણ છે। ખાલી ગણનું એટલે કે ગણની અંદર એક પણ સભ્ય લખવાનો નથી। ચાલો હવે તેના બીજા કેટલાક ઉદાહરણ જોઈએ। ચોપડીના ઉદાહરણ છે। એવું કીધું છે કે જો એ બરાબર એક્સ જ્યાં 1 લેસ ધેન એક્સ લેસ ધેન 2, બરાબર, એમ કીધું છે કે એક્સ જ્યાં હવે 1 અને 2ની વચ્ચે, બરાબર, 1 અને 2ની વચ્ચે એક્સ છે અને પ્રાકૃતિક છે, તો સ્વાભાવિક છે કે 1 અને 2ની વચ્ચે તમને 1 લેસ ધેન એક્સ લેસ ધેન 2, હા 1 અને 2ની વચ્ચે અસંખ્ય સંખ્યા છે પણ પ્રાકૃતિક એકેય નથી। 1 અને 2ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યા છે, અસંખ્ય વાસ્તવિક સંખ્યા છે, પરંતુ એ વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા એક પણ નથી। બરાબર, એટલા માટે આ જે ગણ એ છે એ તમને ખાલી ગણ મળે। બરાબર, કે 1 અને 2 વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે। બરાબર, 1 અને 2 વચ્ચે એક્સ જે છે એ વાસ્તવિક છે, અસંખ્ય વાસ્તવિક સંખ્યા મળે, પરંતુ તેમાં પ્રાકૃતિક ન મળે, પૂર્ણાંક પણ ન મળે। બરાબર, એટલે કે ગણ એ કેવો છે? ખાલી ગણ છે। ચાલો બીજો ગણ, બીજા ગણમાં તમે કીધું છે એક સમીકરણ તમને આપેલું છે બીજા ગણની અંદર x² - 2 બરાબર 0। ચાલો આ સમીકરણ આપ્યું છે એમ કીધું છે અને x એ સમય સંખ્યા છે। સમય સંખ્યા એટલે આપણે ખબર છે કે x બિલોંગ્સ ટુ q, બરાબર, ક્યુમાં હોવો જોઈએ। હવે ક્યુ આપણને ખબર છે, ક્યુ એટલે કેવી સંખ્યા? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય તેવી સંખ્યા, તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। બરાબર છે। હવે જો અહીંયા તમને કીધું છે x² - 2 બરાબર 0। હવે જો આનો તમે ઉકેલ મેળવશો, જો સમય આવે એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ આવે તો ખાલી ગણ નથી, સભ્ય છે અંદર। ચાલો આનો ઉકેલ મેળવે, ચાલો 2 ઓલી બાજુ જાય, પેલી બાજુ જાય એટલે થશે x² બરાબર 2। હવે આ બાજુ વર્ગ દૂર કરો એટલે પેલી બાજુ વર્ગમૂળ થાય, તો માટે x બરાબર ± વર્ગમૂળ 2। હવે આપણને ખબર છે કે વર્ગમૂળ 2 ± વર્ગમૂળ 2 અસમય છે। બરાબર, ± વર્ગમૂળ 2 કેવા છે? અસમય છે। માટે એનો અર્થ એ કે બી જે છે આ સમીકરણનું સમાધાન કરે એવી x સમય સંખ્યા એક પણ બીમાં ન મળે। x² - 2 બરાબર 0 આ સમીકરણનું સમાધાન કરે, બરાબર, એવો x અસમય જ છે। xનો જે ઉકેલ કેવો મળશે? ± વર્ગમૂળ 2 ± √2 મળે। બરાબર છે, પણ સમય ન મળે। બરાબર, એટલા માટે અહીંયા તમે જે બી છે, બરાબર, એ પણ ખાલી ગણ છે। ઓકે, ચાલો આગળ જોઈએ। ચાલો અહીંયા એવું કીધું છે x જ્યાં x એ 2 કરતાં મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે। હમણાં જ મેં ઉદાહરણ આપ્યું આગળ શરૂઆતમાં કે 2 કરતાં મોટી અવિભાજ્ય યુગ્મ સંખ્યા। હવે આપણે ખબર છે કે અવિભાજ્ય સંખ્યા આપણે ખ્યાલ છે કે 2 થી શરૂ થાય। અવિભાજ્ય સંખ્યા છે ક્યાંથી શરૂ થશે? 2 થી। તો 2 પછી 3, 2, 3, 5, 7 ... અવિભાજ્ય સંખ્યા તમે જાણો જ છો। એમાં 2 થી મોટી, તો આ એક યાદ રાખજો કે 2 છે ને એક જ એવી સંખ્યા છે જે યુગ્મ છે અને અવિભાજ્ય છે, બાકીની બધી અવિભાજ્ય સંખ્યા અયુગ્મ છે। એટલે 2 થી મોટી બધી અવિભાજ્ય સંખ્યા અયુગ્મ છે, એટલે એક પણ સંખ્યા ન મળે। એનો અર્થ એ કે આ સી છે એ પણ ખાલી ગણ છે। બરાબર, ચાલો તો હવે ચોથો પ્રશ્ન જોઈએ।
ચોથો પ્રશ્ન છે, જો ડી બરાબર એક્સ જ્યાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 4, એક્સ એ અયુગ્મ છે. અયુગ્મ સંખ્યા તો તમે જાણો છો, અયુગ્મ પ્રાકૃતિક એવું કંઈ કીધું નથી, એટલે અયુગ્મમાં પૂર્ણાંક પણ આવી શકે. યાદ રાખજો, ખાલી અયુગ્મ એટલે તમે એમ નહીં માનતા કે આપણે અત્યાર સુધી બેકી સંખ્યા એટલે 0થી ગણતા હતા કે ભાઈ બેકી સંખ્યા એટલે કે 0, 2, 4, 6 આ જ અયુગ્મ સંખ્યા છે. બરાબર, આ નથી. હવે ઋણ પૂર્ણાંકો પણ અયુગ્મમાં જ લેવાના છે. જે ઋણ ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા છે એમાં -2 જે આ ઋણ પૂર્ણાંકો છે એને અયુગ્મમાં જ લેવાના છે, ઋણ પૂર્ણાંકોને. એટલે કે ... -4 -2, તો આ જે પૂર્ણાંકો છે એને પણ અયુગ્મમાં જ લેવાના છે. હવે અહીંયા એમ કીધું છે, સોરી યુગ્મમાં લેવાના છે. બરાબર, આ બધા જે છે કેવા છે? યુગ્મ છે. હવે અયુગ્મની વાત કરીએ, અહીં યાદ રાખજો કે અયુગ્મ એટલે માત્ર એવા નહીં કે ધન જ હોય, 1, 2, 3 ધન પૂર્ણાંક જ હોય. બરાબર, ઋણ પૂર્ણાંક પણ અયુગ્મમાં આવી શકે. તો ઋણ પૂર્ણાંકમાં આપણે જો લખીએ તો કયા આવશે? -5, -3, -1, પછી 0 તો યુગ્મ છે એટલે 1, 3, 5 ... તો આ કઈ સંખ્યા છે? અયુગ્મ છે. બરાબર, યુગ્મ અને અયુગ્મ, ધન અને ઋણ પૂર્ણાંક જે આવશે એ બધા, ખાલી ધન કીધું હોય તો 2, 4, 6, આમાં ખાલી ધન કીધું હોય તો 1, 3, 5 ધન અયુગ્મ. પણ ખાલી યુગ્મ કે અયુગ્મ કીધું હોય તો એમાં પૂર્ણાંક આવે, એટલે ઋણ પૂર્ણાંક પણ આવશે, 0 પણ આવશે. બરાબર છે? ચાલો હવે આ જોઈએ. અહીંયા કીધું છે x² બરાબર 4, એક્સ એ અયુગ્મ છે એટલે આનો ઉકેલ આપણે જોવાનો છે. x² બરાબર 4, ચાલો સીધી જ વાત છે, આ બાજુ વર્ગ કરો એટલે પેલી બાજુ વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળ કરો એટલે x બરાબર +4 - વર્ગમૂળ 4, અને 4નું વર્ગમૂળ કેટલું મળશે તમને? +4 - 2. એનો અર્થ એ કે આનો જે ઉકેલ છે, +4 જે ઉકેલ છે તે કેવો છે? યુગ્મ છે, અયુગ્મ નથી. આમાં કેવો પૂછ્યો છે તમને? અયુગ્મ પૂછેલો છે, પણ મળે છે કેવો? અહીંયા યુગ્મ મળે છે. બરાબર, એટલા માટે આ જે ગણ છે એ પણ ખાલી ગણ છે. તો અહીંયા ડી બરાબર થશે 5. ડી પણ કેવો છે? ખાલી ગણ છે. ઓકે, તો આ જે 4 ઉદાહરણ છે એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે ગણ હોય આ બધા ગુણધર્મની રીતે આપેલા છે, એટલે આપણે સ્વાભાવિક છે કે એને યાદીની રીતે લખીએ તો યાદીની રીતે લખવા જતાં એક પણ સભ્ય ન મળે, એક પણ ઘટક ન મળે તો તેને ખાલી ગણ કહે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આગળની જે વ્યાખ્યાઓ છે શાંતગણ અને અનંતગણ, તો એના પહેલાં આપણે થોડીક સમજૂતી લઈએ. બરાબર, ગણની અંદર જે સભ્ય સંખ્યા હોય, દાખલા તરીકે જો કોઈ ગણ ખાલી ગણ હોય, ગણના જુદા જુદા આપણે ઉદાહરણ લખીએ. માની લો કે એ ખાલી ગણ છે, ચાલો બી છે, તો બીમાં માનો કે 5 ઘટક છે. બરાબર, સી એની અંદર 4 ઘટક છે. આ રીતે તમને 3 ગણ આપ્યા છે. હવે ઘટકોની સંખ્યા ધ્યાન આપજો. ગણની અંદર આમાં કેટલા છે ઘટકની સંખ્યા? તો કે આમાં ઘટકની સંખ્યા 0 છે. ગણ એ ઘટકોની સંખ્યા 0. ચાલો આમાં ઘટકો અથવા સભ્ય, ઘટકોની સંખ્યા 5 છે. ચાલો ગણ સીમાં ઘટકોની સંખ્યા 4 છે. ઓકે, તો આ છે ઘટકોની સંખ્યા. હવે ઘટકોની સંખ્યાને સંકેત વડે દર્શાવવામાં આવે છે. ચાલો આમાં એક પણ ઘટક નથી, ઘટકની સંખ્યા ગણ એમાં ઘટકોની સંખ્યા 0 છે, તો એને લખાય નંબર ઓફ એ. ધ્યાન આપજો ખાસ, નંબર એટલે સંખ્યા, ગણ એના ઘટકોની સંખ્યા, તો નંબર ઓફ એ થશે 0. ગણ એમાં એક પણ ઘટક નથી એટલે 0. ચાલો પછી ગણ બી, નંબર ઓફ બી, તો ગણ બીમાં કેટલા ઘટક છે? 5 ઘટક છે, તો કેટલા આવશે એના ઘટકની સંખ્યા? 5. ચાલો નંબર ઓફ સી, તો ગણ સીમાં કેટલા ઘટક છે?
4 ઘટક છે, બરાબર. તો ઘટકની સંખ્યાને તમે આ રીતે લખી શકો, નંબર ઓફ એ, નંબર ઓફ બી, નંબર ઓફ સી, બરાબર. ચાલો હવે આપણે આગળ એની વ્યાખ્યા શાંત ગણ અને અનંત ગણ આ સમજવું ખાસ જરૂરી છે કે ઘટકની સંખ્યાને આ રીતે દર્શાવાય. નંબર ઓફ એ, નંબર ઓફ એ એટલે ગણ એના ઘટકોની સંખ્યા, નંબર ઓફ એ. નંબર ઓફ બી એટલે ગણ એમાં કેટલા ઘટક છે તે. આ 5 છે એટલે 5 એમ નથી, પણ કેટલા ઘટક છે ગણવાના. 1 2 માની લો કે આપણે કોઈ ડી ગણ લઈએ, બરાબર. ડી ગણમાં તમને આમ આપ્યું છે -2 -1 0 1 2 3, ચાલો આપ્યું છે આમાં. તો આમાં કેટલા ઘટક છે? તો આમાં 6 ઘટક છે. તો 6 ઘટક છે એટલે શું લખાય? નંબર ઓફ ડી બરાબર 6, બરાબર. આ થઈ ગયું ઘટકોની સંખ્યા. ચાલો હવે આપણે શાંત ગણ અને અનંત ગણ લેવું છે. તો ધ્યાન આપજો, જે ગણમાં ઘટકોની જે ગણ ખાલી ગણ હોય એટલે ઘટકની સંખ્યા 0 હોય, યાદ રાખજો. શાંત ગણ પહેલાં આપણે જોશું શાંત ગણની વ્યાખ્યા, સમજીએ શાંત ગણ કોને કહેવાય. તો જે ગણમાં જે ગણ ખાલી ગણ હોય, ખાલી ગણ છે આ, ધ્યાન આપજો, જે ગણ ખાલી ગણ હોય અથવા તેના ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાય. નિશ્ચિત ધન પૂર્ણાંક તમે જુઓ કે આની અંદર જો ઘટકોની સંખ્યા નહીં હોય તો કાં તો ખાલી ગણ હોય તો 0 છે, અથવા ઘટકોની સંખ્યાને તમે ધન પૂર્ણાંક વડે દર્શાવી શકો. ધન પૂર્ણાંક વડે દર્શાવી, ઘટકોની સંખ્યા ક્યારે ઋણ નહીં આવે કે ભાઈ આમાં ચાલો ઋણ 5 ઘટક છે, ઋણ 6 ઘટક છે, એમ નહીં આવે. સંખ્યા આપણે ખબર છે ગણવાની હોય, પ્રાકૃતિક સંખ્યા, ગણતરીની સંખ્યા. તો આપણે ખબર છે પ્રાકૃતિક સંખ્યાને આપણે ધન પૂર્ણાંક પણ કહીએ છીએ. તો શાંત ગણ કોને કહેવાય? કે જે ગણ ખાલી ગણ હોય અથવા ઘટકોની સંખ્યા, જે ગણ ખાલી ગણ હોય અથવા ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય, નિશ્ચિત હોય, નક્કી હોય, નિશ્ચિત ધન પૂર્ણાંક હોય, તો તેવા ગણને શાંત ગણ કહે છે. ઘટકોની સંખ્યા શાંત હોય. હવે માની લો કે શાંત ગણમાં આપણે ઉદાહરણ લઈએ, 1 2 3 ... 999, બરાબર. તો આની અંદર તમે જુઓ તો આ પ્રાકૃતિક સંખ્યા છે, પણ 999 એમાં એની ઘટકોની સંખ્યા ફિક્સ છે. ભલે ઘટકની સંખ્યા ગમે એટલી વધારે હોય પણ એ શાંત કહેવાય. ઘણીવાર એવું થાય કે ગણતા વાર લાગે. હવે સીધી જ વાત છે કે ભાઈ ચાલો આપણે આ માથાના વાળ છે, બરાબર, એક શાંત છે. તો કે તમે આ માથાના વાળ વાર લાગે, અઘરું છે, પણ માથાના વાળને ગણી શકાય એટલે તે શાંત છે. માથાના વાળ ગણવા આપણે ખબર છે સહેલું કામ નથી, પણ ચોક્કસ એની તમને સંખ્યા મળે, ગણી શકાય, એનો ચોક્કસ તમને આંકડો મળે. એટલા માટે એ કેવો ગણ છે? શાંત ગણ છે. અહીંયા આ પણ એ પણ કેવો ગણ છે? શાંત ગણ છે. તો અહીંયા શાંત ગણ અને અનંત ગણની જે વ્યાખ્યા છે કે જે ગણ ખાલી ગણ હોય અથવા જે ગણ ખાલી ગણ હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે, નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહે છે. અન્યથા ધ્યાન આપજો, જો એવું ન હોય તો તે ગણને અનંત ગણ કહે છે. હવે એવું ન હોય એમ કઈ રીતે બને? બરાબર, કે શાંત ન હોય તેને અનંત ગણ કહેવાય. તો અનંત ગણ કયા? તો અનંત ગણ તો તમે જાણો જ છો કેટલા બધા અનંત ગણો છે. એમાં દાખલા તરીકે n, ચાલો n છે પ્રાકૃતિક સંખ્યા. તો આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા છે તે અનંત છે. 1 2 3 ... આ જે પાછળ 3 ટપકા આવે એનો અર્થ શું થશે કે આ ગણ છે એની અનંત છે, બરાબર. આની ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંકનું આવે. આમાં જે ગણની સંખ્યા છે તે અનંત છે, બરાબર. અહીંયા તમે જો કેટલાક ઉદાહરણ આપ્યા છે. અહીંયા તમે શું કીધું છે? જો ગણ W એ અઠવાડિયાના દિવસોનો ગણ લઈએ તો અઠવાડિયાના દિવસ આપને ખબર છે કે ભાઈ W વીક, અઠવાડિયું એના માટે W લીધું છે, તો અઠવાડિયાના 7 દિવસો હોય એટલે એ શાંત ગણ છે, બરાબર. આ પહેલું. બીજું આપ્યું છે S એ સમીકરણ x² - 16 બરાબર 0નો ઉકેલ હોય. ચાલો x² - 16 બરાબર 0, તો આનો ઉકેલ લઈએ. ચાલો 16 પહેલી બાજુ જાય એટલે x² બરાબર 16 એટલે x બરાબર થશે +or -4. તો આનો ઉકેલ કયો મળશે તમને? -4 અથવા 4, બરાબર. તો આમાં
જે ઘટકની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. એટલે આપેલો આ ગણ કેવો છે? શાંત છે. ચાલો ત્રીજું ઉદાહરણ છે. જી એ રેખા પરના બિંદુઓનો ગણ અનંત છે. રેખા પરના બિંદુઓ આપણને ખબર છે, અને તમે ભૂમિતિ જ્યારે રેખાખંડ, કિરણ આ બધું જ્યારથી શીખ્યા ત્યારથી સ્વાભાવિક છે કે રેખા પર અસંખ્ય બિંદુઓ રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. એ તમે આગળ શીખ્યા છો. જે રેખા છે તે બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર. એટલે કે રેખા જે છે તેના બિંદુઓ, રેખા પર બિંદુઓ કેટલા છે? અનંત છે. એટલે રેખા પરના બિંદુઓનો ગણ લઈએ તો તે કેવો ગણ છે? અનંત ગણ છે. મેં આગળ કીધું કે ભૂમિતિ જે છે એમાં ગણનો ઉપયોગ આ રીતે આવે કે એના બિંદુઓ જે છે ને એના સભ્ય લેવાના છે. ભૂમિતિમાં જ્યારે ગણનો ઉપયોગ કરીએ ત્યારે તેના બિંદુઓ છે તે ગણના સભ્યો છે, બરાબર. તો અહીંયા રેખા પરના બિંદુઓનો ગણ એ પણ કેવો ગણ છે? અનંત ગણ છે. તો એકદમ સિમ્પલ છે. ખાલી શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણ કોને કહેવાય? કે જે ગણ ખાલી ગણ હોય અથવા ગણમાં સભ્યની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય, બરાબર, અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા હોય. આ વાક્યમાં લખ્યું છે, પણ તમે તમારી રીતે પણ વાક્ય છે આ રીતે લખી શકો કે જે ગણ ખાલી ગણ હોય અથવા ગણમાં સભ્યની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય તો તે ગણને ખાલી ગણ કહે છે, અને તે ગણને શાંત ગણ કહે છે. અને શાંત ગણ ન હોય તે ગણને અનંત ગણ કહે છે. એટલે કે તમે નિશ્ચિત ધન સંખ્યા વડે, નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા વડે સભ્ય સંખ્યાને દર્શાવી જ ન શકો, બરાબર. તો તેવા ગણને કેવો ગણ કહેવાય છે? અનંત ગણ કહેવાય છે. ચાલો આપણે આગળ વધીએ. ઉદાહરણ છે ઉદાહરણ 6. નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે નક્કી કરો. ચાલો તો પહેલું જે ઉદાહરણ છે જોઈએ. પહેલું અહીંયા કીધું છે એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, એક્સ બરાબર 1, અને આનો ઉકેલ ટૂંકમાં અહીંયા તમને અહીંયા શું આપેલું છે? એક તો એક્સ બિલોંગ્સ ટુ એન આપેલું છે, અને બીજું આપેલું છે, અને ચાલો આ આપેલું છે. તો આનો ઉકેલ સ્વાભાવિક છે કે આમાં એક કિંમત, એક્સની કિંમત કેટલી થશે? એક્સ બરાબર 1 અથવા એક્સ બરાબર 2. તો આનો જે ઉકેલ છે તેમાં સભ્ય કયા આવશે? તેમાં સભ્ય આવશે 1, 2, બરાબર. તો આની સભ્ય સંખ્યા તમે જુઓ તો નિશ્ચિત ધન પૂર્ણાંક છે. આને જો આપણે એ નામ આપીએ, આ જો ગણ છે એને એ નામ આપીએ આપણે, અને જો એ નામ આપીએ, બરાબર, તો આની તમે સભ્ય સંખ્યા દર્શાવી શકો નંબર ઓફ એ બરાબર 2. એટલે તેની સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક છે. તો આ ગણ છે કેવો છે? શાંત ગણ છે. પહેલો ગણ કેવો છે? અહીંયા પહેલો ગણ છે શાંત ગણ છે. ઓકે, ચાલો બીજું ઉદાહરણ લઈએ. ચલો બીજામાં તમને આપેલું છે એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ સ્ક્વેર બરાબર 4. હવે સ્વાભાવિક છે કે આપણને ખબર છે એક્સ સ્ક્વેર બરાબર 4, એટલે આના તમને બે ઉકેલ મળે. એક્સ બરાબર +or-2, અહીંયા તમને બે ઉકેલ મળશે. એક્સ બરાબર +or-2 માટે એક્સ બરાબર -2, એક્સ બરાબર 2. પરંતુ અહીંયા તમે જુઓ એક્સ બિલોંગ્સ ટુ એન છે, એટલે એક્સ બરાબર -2 કેન્સલ થઈ જશે, કેમ કે એનમાં ઋણ સંખ્યા ન આવે. એન પ્રાકૃતિક છે. અહીંયાથી આ બે સંખ્યા છે એમાંથી કયો આપણે ઘટક લેવાનો છે? અહીંયા આપેલું છે એક્સ બિલોંગ્સ ટુ એન, તો એનમાં અહીંયા શું છે? આ 2 છે. હકીકતમાં બંનેનો છેદ લેવાનો, અને છે એટલે બેનો છેદ આવે. તો આમાં 2 છે ને આમાં જો આમાં -2 ન આવે એટલે આ નહીં આવે, એટલે આ સંખ્યા કેન્સલ થશે, બરાબર. તો અહીંયા લખીએ, અહીં x ઇઝ નોટ ઇક્વલ ટુ -2, કારણ -2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, માટે x બરાબર 2. માટે આને જો b નામ આપીએ
તો એમાં એક જ ઘટક આવશે 2, બરાબર. માટે તમે કહી શકો કે નંબર ઓફ બી બરાબર કેટલા ઘટક છે? આમાં એક ઘટક છે, બરાબર. એટલા માટે આ જે બીજો પ્રશ્ન છે, બરાબર, એની અંદર એક ઘટક આવે છે. એક ઘટક છે એટલે ગણની જે સંખ્યા છે તે નિશ્ચિત ધન પૂર્ણાંક છે. માટે આ જે બીજો છે તે ગણ પણ કેવો છે? શાંત ગણ છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આમાં, ચાલો ત્રીજો પ્રશ્ન છે આમાં તમને આપેલું છે. ત્રીજામાં x બિલોંગ્સ ટુ n અને 2x - 1 બરાબર 0. તો આની અંદર તમને x ની કિંમત કઈ મળશે? x બરાબર મળે 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ n, બરાબર છે. 1/2 n માં નથી. માટે આ ગણમાં ગણની જે ગણ છે ખાલી ગણ છે. માનો કે આને આપણે c કહીએ, બરાબર, તો એ ખાલી ગણ આવે. અને સ્વાભાવિક છે કે ખાલી ગણ હોય એને પણ શાંત ગણ કહેવાય. વ્યાખ્યામાં જોયું, જો ગણ ખાલી ગણ હોય અથવા ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક હોય તો તેવા ગણને શાંત ગણ કહે છે. અન્યથા અનંત ગણ કહે છે. તો આ ગણ પણ કેવો છે? અહીંયા આપેલું છે એ શાંત ગણ છે, બરાબર. તો અહીંયા તમે કહી શકો આ જે અહીંયા સભ્ય સંખ્યા નંબર ઓફ સી બરાબર 0, એટલા માટે આ ગણ કેવો છે? શાંત ગણ છે, બરાબર. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. x બિલોંગ્સ ટુ n, બરાબર. x બિલોંગ્સ ટુ n અહીંયા આપેલું છે અને x અવિભાજ્ય સંખ્યા છે. તો સ્વાભાવિક છે કે આપણે અવિભાજ્ય સંખ્યા તો જાણીએ છીએ. અવિભાજ્ય સંખ્યા એ કે આવે છે? અવિભાજ્ય સંખ્યા હમણાં જ આપણે લખેલું, અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂ થાય. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને યુગ્મ છે. એના પછીની બધી જ અવિભાજ્ય સંખ્યા કેવી આવે છે? અયુગ્મ આવે છે. તો કઈ આવશે? 2, 3, 5, 7, આગળ આવશે 11, 13, 17, 19, 23, 29, અનંત સુધી અવિભાજ્ય સંખ્યા મળે. તો ડોટ 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 આગળ મળ્યા જ કરશે. તો આ જે છે એ ગણ કેવો છે? અનંત ગણ છે. ધ્યાન આપજો, છેલ્લો જે પ્રશ્ન છે એ કેવો ગણ છે? અહીંયા અનંત ગણ છે, બરાબર છે. સમજાય છે? ચાલો, તો આજે 4 ઉદાહરણ જોયા. ઉદાહરણ 6 માં 4 પ્રશ્ન છે કે કયા ગણ શાંત છે અથવા અનંત છે. તો ફરીથી જુઓ કે આમાં સભ્ય સંખ્યા કેટલી છે? 2 છે, એટલે નિશ્ચિત ધન પૂર્ણાંક એટલે શાંત ગણ. આની અંદર તમે જો સભ્ય -2 ને 2 આવે છે, પરંતુ -2 છે n માં નથી, એટલા માટે કેન્સલ થઈ જાય. એટલા માટે x બરાબર 2 એટલે આમાં એક ઘટક છે, નંબર ઓફ બી બરાબર 1. ચાલો ત્રીજો જે પ્રશ્ન છે એ ખાલી ગણ છે, એમાં સભ્ય સંખ્યા 0 છે. ખાલી ગણ છે એ પણ શાંત ગણ છે. અને અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ કેવી છે? અનંત છે, બરાબર. એટલા માટે તે અનંત ગણ છે. ચાલો હવે આગળની વ્યાખ્યા જોઈએ. સમાન ગણ, બરાબર. તો સમાન ગણ એકદમ સિમ્પલ અને સરળ વ્યાખ્યા છે. 2 ગણ, ધ્યાન આપજો, 2 ગણમાં એના એ જ સભ્યો હોય, એક સરખા સભ્યો હોય, બરાબર. એક સરખા સભ્યો હોય 2 ગણની અંદર. દાખલા તરીકે આપણે લઈએ, ચાલો એમાં આપ્યું છે તમને 1, 2, 3 અને બીમાં આપ્યું છે તમને 2, 3, 2, 1, બરાબર. અહીંયા તમે ચેક કરો તો આની અંદર ભલે આમાં ક્રમ આડાઅવળો છે, પરંતુ બેમાં સભ્ય એના એ જ છે, બરાબર. એકના એક જ સભ્ય છે, બરાબર. તો આ બંને ગણ યાદ રાખજો, સમાન ગણ છે ને, સમાન ગણ એ 2 ગણ, સમાનતા 2 ગણ વચ્ચે જ લેવામાં આવે. કોઈ પણ સમાનતા હોય તો 2 વસ્તુ વચ્ચે લેવામાં આવે. જો ખાલી ગણ, પછી શાંત ગણ, અનંત ગણ, તો એમાં એક ગણ આવે, એક ગણની જ વાત થાય. જ્યારે સમાન ગણ હજી આવશે આગળ અલગ ગણ, તો આવા જે ગણ છે એમાં 2 ગણ લેવામાં આવે. આગળ આપણે જ્યારે ગણ ક્રિયાઓનો અભ્યાસ કરીશું ત્યારે ગણ ક્રિયાઓ 2 ગણ વચ્ચે અથવા 3 ગણ વચ્ચે અથવા એનાથી વધારે ગણ વચ્ચે, n ગણ વચ્ચે પણ થઈ શકે, બરાબર. એમ સમાનતા આપણને ખબર છે કે સમાનતા 2 કે 2 થી વધુ ગણ વચ્ચે સમાનતા હોઈ શકે, પણ ઓછામાં ઓછા 2 ગણ તો જોઈ જ,
સમાન ગણ માટે ઓછામાં ઓછા 2 ગણ, 3 ગણ પણ સમાન હોઈ શકે. એ બરાબર બી બરાબર સી. અહીંયા 2 ગણ સમાન છે તો સમાન ગણ કે આ બંને જે ગણ છે એમાં એના એ જ સભ્યો છે, એકના એક જ ઘટકો છે, માટે એ બરાબર બી થશે. બરાબર, એકદમ સિમ્પલ ને સરળ છે. બીજું કંઈ આમાં નથી. તમારે જે ગુણધર્મ આપ્યા હોય બરાબર એને તમારે યાદીની રીતે ફેરવવાનું. જો તેમાં એના એ જ હરખા જ ઘટકો આવે તો તે 2 ગણ સમાન ગણ છે. વ્યાખ્યા શું છે? જો આપેલ 2 ગણ એ અને બી માટે જો એનો પ્રત્યેક ઘટક બીનો પણ ઘટક હોય, જો એનો પ્રત્યેક ઘટક બીમાં છે, જો 1 બીમાં છે, 2 બીમાં છે, 3 બીમાં છે, તથા બીનો પ્રત્યેક ઘટક એમાં, ખાલી એમ માની લો કે એનો પ્રત્યેક ઘટક બીમાં હોય તો 7 ગણ હોય એવું ન હોય. એના બધા ઘટક બીમાં હોય, બીના બધા ઘટક એમાં હોય. પ્રત્યેક એટલે બધા ઘટક. ધ્યાન આપજો, સિમ્પલ ને સરળ ભાષા. એના બધા ઘટક બીમાં હોય અને બીના બધા ઘટક એમાં હોય તો એ અને બીને બધાની જગ્યાએ વ્યાખ્યામાં આપણે પ્રત્યેક શબ્દનો ઉપયોગ કરવાનો છે. અથવા તમે સરળ લખી એના બધા જ ઘટકો તમારી ભાષામાં લખો તો ચાલે. બરાબર છે. તો જો 2 ગણ, આપેલ 2 ગણ એ અને બીમાં, બી માટે એનો પ્રત્યેક ઘટક બીનો ઘટક હોય તથા બીનો પ્રત્યેક ઘટક એ એનો ઘટક પણ હોય તો ગણ એ અને બીને સમાન ગણ કહે છે. ક્લિયર છે? એકદમ સિમ્પલ છે સમાન ગણ સમજવું. બરાબર, આનાથી સિમ્પલ કંઈ હોઈ ન શકે. તો 2 ગણ સમાન ક્યારે હોય? ફિર એકદમ સિમ્પલ રીતે. બીજું આ છેલ્લા જે તમને યથાર્થ લખ્યું છે કે એકના એક જ ઘટકો હોય સમાન ગણ, એટલે બંને ગણમાં કેવા છે? બંને ગણમાં એકના એક જ ઘટકો છે. બરાબર, એકના એક જ ઘટક હોય તો એ અને બીને સમાન ગણ કહેવાય. બરાબર, બંને ગણમાં એકના એક જ ઘટક હોય, સરખા જ ઘટકો હોય તો તે ગણને સમાન ગણ કહે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. સમાન ગણના કેટલાક ઉદાહરણ જોશું અને અહીંયા તમને એની પ્રોપર રીતે વ્યાખ્યા આપી છે કે જો જો 2 ગણ એ અને બીને યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો એ અને બી સમાન ગણો કહેવાય. આગળ જે છે એ તમે વ્યાખ્યા લખો, આ લખો તો પણ ચાલે. અહીં આ વ્યાખ્યા છે. બરાબર, અને આ જે વ્યાખ્યા છે એ પણ ચાલશે કે જો 2 ગણ એ અને બીને યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો એ અને બી સમાન ગણો કહેવાય. અને સમાન ગણને કેના એનો સંકેત જો 2 ગણ સમાન હોય તો શું લખાય? એ બરાબર બી લખાય. બરાબર, ચાલો હવે ઉદાહરણ 7 જોઈએ. તો ઉદાહરણ 7માં છે કે સમાન ગણ જે છે, સમાન ગણોની જોડી શોધો અને તમારા ઉત્તર માટે કારણ આપો. હવે સ્વાભાવિક છે કે આપણે આ 5 ગણ જે તમને આપેલા છે એ, બી, સી, ડી અને ઈ, તો તે સમાન ક્યારે થાય? કે જો સમાન ગણની વ્યાખ્યા શું છે કે જો 2 ગણમાં એના એ જ સભ્ય હોય. એટલે કે અહીંયા કારણ તો એકદમ સિમ્પલ છે કે 2 ગણ એવી જોડ હોય કે જેમાં એના એ જ સભ્ય હોય તો સમાન છે, અને જો સભ્ય સમાન ન હોય તો સમાન નથી. તો આપણે આ 5 છે એને આપણે યાદી, પહેલો ગણ તો યાદીની રીતે આપેલો જ છે, તો 5 જે છે એને આપણે યાદીની રીતે લખીએ એટલે આપણે ખ્યાલ આવી જશે કે કયા ગણો જે છે એની જોડ સમાન છે. ચાલો, તો પહેલો અહીંયા જે ગણ તમને આપ્યો છે બરાબર એ, તો એ આપ્યો છે છગડીયા કૌંસમાં 0. આમાં એક જ ઘટક છે 0. ચાલો હવે બીજા ગણની વાત કરીએ. તો બીજા ગણમાં તમને આપેલું છે બી, આ શરત આપેલી છે x > 15 અને x < 5. અહીંયા તમે જુઓ કે અને શેનો અર્થ શું થશે કે આ બંને શરતનું પાલન થાય એવી સંખ્યા. બરાબર, જો સંખ્યા રેખામાં તમે જુઓ તો 15થી મોટી, માની લો કે આ એક સંખ્યા રેખા છે, સંખ્યા રેખાથી તમને સરળતાથી સમજાશે. બરાબર, 5 અને 15 આપણે દર્શાવી દઈએ. માની લો કે અહીંયા 5 છે અને અહીંયા 15 છે. બરાબર, તો જો 15થી મોટી એટલે આ બાજુનો આખો ભાગ આવે, આખો ભાગ, અને 5થી નાની એટલે આ બાજુનો ભાગ આવે. હવે મને કહો આ બે એમાં કાંઈ હરખી સંખ્યા આવે? અને એટલે હું આ બેયનું સમાધાન કરે તો 15થી મોટી 5થી નાની એમાં કોઈ સંખ્યા સમાન છે જ નહીં.
બરાબર. આ બેમાં એકેય સંખ્યા સરખી નથી, બે શરતનું પાલન કરે એવી. આમાં 16 અને આમાં 4 સરખી ન કહેવાય, કોઈ સંખ્યા સરખી આવતી નથી. એટલે આની અંદર અને છે, યાદ રાખજો, અને છે એટલે બેમાં સમાન હોય એ લેવાની હોય. તો આ બેમાં કાંઈ સમાન છે જ નહીં, એટલા માટે આ બી જે છે એ ખાલી ગણ આવે. બી બરાબર ખાલી ગણ. તો અહીંયા તમે જો, અહીંયા તમે ચેક કરો તો પહેલેથી જ ખબર પડી ગઈ કે આ બે સમાન ગણ નથી, માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. પહેલાં બે માટે ખબર પડી ગઈ. ચાલો હવે ત્રીજો ગણ મેળવીએ. તો ત્રીજો ગણ તમને આપ્યો છે એક્સ જ્યાં x - 5 બરાબર 0. બરાબર, આ સમીકરણનું સમાધાન કરે તેવું. તો જો x - 5 બરાબર 0 માટે x બરાબર 5. તો અહીંયા તમને c જે છે મળશે, એક ઘટક આવે cમાં, એક ઘટક આવે 5. ઓકે, cમાં આવે એક ઘટક. તો તમે આના પરથી કહી શકો કે a બરાબર c નથી, b બરાબર એ c નથી, a બરાબર c નથી અને b બરાબર પણ c નથી. બરાબર. ચાલો, તો અહીંયા તમે કહી શકશો માટે a ઇઝ નોટ ઇક્વલ ટુ c, b ઇઝ નોટ ઇક્વલ ટુ c. ઓકે, ચાલો, તો a અને b સમાન નથી, સોરી, a અને b સમાન નથી, a અને c સમાન નથી, b અને c સમાન નથી. બરાબર. ચાલો, હવે આપણે લઈએ ત્રીજો ગણ. ડી આપ્યો છે, ત્રીજો ડી લેશું. ડીમાં તમને જે આપેલું છે એમાં તમે જુઓ x² બરાબર 25. ચાલો, આ શરત, તો આના તમને બે બીજ મળશે, x બરાબર +or -5. બરાબર, આમાં તમને બે બીજ મળે. x બરાબર +or -5 માટે ડીમાં તમને બે ઘટક મળે, ડીમાં બે ઘટક મળે -5 અને 5. તો અહીંયા તમે ચેક કરો તો a અને d સમાન નથી, તો માટે કહી શકાય a ઇઝ નોટ ઇક્વલ ટુ ડી. બરાબર. પછી c અને d સમાન નથી, b અને d સમાન નથી, b ઇઝ નોટ ઇક્વલ ટુ ડી. ઓકે, c અને d સમાન નથી, c ઇઝ નોટ ઇક્વલ ટુ ડી. બરાબર. તો d સાથે a b c સમાન નથી. બરાબર. ચાલો, પછી હવે લઈએ છેલ્લે ઈ. બરાબર. તો ઈમાં તમને આપેલું છે સમીકરણ x² - 2x - 15નું ધન પૂર્ણાંક બીજ. ધન પૂર્ણાંક એટલે આના તમારે બે બીજ મેળવવાના, એમાં જે બીજ ધન હોય એ જ આ ગણ ઈમાં આવે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે લઈશું છેલ્લા ગણ માટે. ચાલો, આના બીજ માટે પહેલાં સૌથી પહેલાં અવયવ પાડવા પડે. તો અવયવ પડે 15ના એવા અવયવ પડો કે બાદબાકી 2 આવે. 5 તેરી 15, મોટાને માઇનસની નિશાની, નાનાને પ્લસ. તો આના તમને બે અવયવ પડશે, x - 5 x + 3 બરાબર 0 માટે x બરાબર 5 x બરાબર -3. ચાલો, તો કયું બીજ ઈમાં નહીં આવે? માઇનસ, એમ કીધું છે ધન પૂર્ણાંક બીજ, એટલે આ માઇનસ છે 3 છે ઈમાં નહીં આવે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ, અહીં -3 ડઝ નોટ બિલોંગ્સ ટુ ઈ. કારણ કે બીજ ધન પૂર્ણાંક છે, માટે ગણ ઈ છે એમાં માત્ર એક જ બીજ આવશે, 5. બરાબર. હવે તમે નિરીક્ષણ કરો કે કયા ગણ સમાન થશે, કારણ એની હારોહાર આવતું જ જાય છે, જે સભ્ય મળે એટલે કારણ મળી જાય. ચાલો, તો એ અને ઈ સમાન થશે? નહીં થાય, માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ. પછી બી અને ઈ, ચાલો બી ખાલી ગણ છે એટલે બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ. પછી સી, તો સી અને ઈ સમાન થશે, સીમાં 5 અને ઈમાં પણ 5 છે. બરાબર. અને પછી ડી અને ઈ, ડી અને ઈ પણ સમાન નહીં થાય, ડી ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ. માત્ર સમાન એક જ જોડ થશે, સી ઇઝ ઇક્વલ ટુ ઈ. બરાબર, કારણ કે સી અને ઈમાં સમાન ગણ છે. બરાબર.
ચાલો હવે આગળ લઈએ, ઉદાહરણ 8 જોઈએ। ઉદાહરણ 8માં છે નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે, તમારા જવાબની યથાર્થતા ચકાસો। હવે જો આમાં પહેલી જોડી આપણે જોઈએ, પહેલો જે છે તે ચાલો આ એક્સ આપ્યો છે, એલો મૂળાક્ષરોનો ગણ એક્સ, ચાલો એક્સ લખીએ, એ એલ ઓ વાય, ઓકે, ચાલો વાય, વાયના મૂળાક્ષર લોયલ, બરાબર, લોયલના મૂળાક્ષરોનો ગણ બી, આનો એક્સ છે, પછી આમાં બી છે, ચાલો બી, લોયલમાં આવશે એલ ઓ વાય એ, ચાલો ચેક કરો, જો એક્સ અને બીમાં એના એ જ સભ્ય છે, જો એ છે, એલ છે, વાય છે ને ઓ છે, બેયમાં સમાન એકના એક જ સભ્યો છે, માટે એક્સ બરાબર બી, બરાબર, એક્સ બરાબર બી એટલે શું છે, એક્સ અને બી કેવા છે, સમાન ગણ છે। ચાલો હવે બીજો જે પ્રશ્ન છે એ જોઈએ। બીજા પ્રશ્નમાં એ આપ્યો છે ગુણધર્મની રીતે, બરાબર, એન જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ અને એન સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, ઓકે, એન સ્ક્વેર છે કેવો છે, આ બેનું આપણે ઝેડમાંથી હોવો જોઈએ અને એન સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 4 હોવો જોઈએ। ચાલો તો ઝેડમાંથી એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ કરવો, ઝેડમાંથી આપણે એવા ઘટક લેવાના છે ઝેડમાંથી કે જેનો વર્ગ કરવામાં આવે તો તે વર્ગ 4 અથવા 4થી નાનો થાય। ચાલો જો આપણે ઝેડ વિચાર કરીએ, ચાલો ઝેડના ઘટકો આપણે ખબર છે ડોટ 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 -3 -2 -1 0 1 2 3 ડોટ ડોટ ડોટ, ચાલો આ 3થી આપણે ચાલુ કરીએ, -3 તો -3નો વર્ગ 9, બરાબર, તો 9 તો નહીં આવે, 4 અથવા 4થી નાનો કીધો છે એટલે નહીં આવે, -2 આવશે, -2નો વર્ગ 4 એટલે 4 આવશે। શું કીધું છે અહીંયા શરત કઈ કીધી છે, એન સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, આ શરત થવી જોઈએ, એન સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, આનું સમાધાન થવું જોઈએ અને ઝેડમાંથી હોવો જોઈએ, આ બેયનું પાલન થવું જોઈએ, એન બિલોંગ્સ ટુ ઝેડ એટલે આમાંથી હોવો જોઈએ અને આમાંથી એવા ઘટક લેવાના જે આનું સમાધાન કરે, આ શરતનું સમાધાન કરે। ચલો આ શરતનું સમાધાન કરે એવા કયા ઘટક છે, -2 આવે, -2નો વર્ગ 4 થાય, ઇક્વલ કીધું છે એટલે 4 આવે, આવવો જોઈએ, 4 કે 4થી નાનો, પછી -1 તો એ પણ 4થી નાનો છે, 0નો વર્ગ એ પણ 4, -1નો વર્ગ 1 4થી નાનો, 1નો વર્ગ 4થી નાનો, 2નો વર્ગ 4 એ 4 છે, તો એમાં ઘટક કયા આવે, -2 -1 0 1 2। ચાલો હવે આ બીજો આપેલો છે ગણ બી, અહીંયા કીધું છે એક્સ બિલોંગ્સ ટુ આર અને આના અવયવ કીધા છે, તો સ્વાભાવિક છે કે આના તો આપણે ખબર છે બે અવયવ તો સમાન ગણ થશે જ નહીં, તો આના અવયવ પાડીએ આપણે બીજા માટે, x² - 3x - 2 બરાબર 0, ઓકે, ચાલો આના અવયવ બેના એવા અવયવ પાડો કે સરવાળો 3 આવે, 2 એકા 2, બેયને સમાન નિશાની, તો આના અવયવ પડશે x - 2 x - 1 બરાબર 0, તો આના તમને બે બીજ મળે, x બરાબર 2 x બરાબર 1, માટે બી જે છે એની અંદર ઘટક આવશે 2 1, તો અહીંયા તમે જો એ અને બીમાં સરખા ઘટકો નથી, સમાન ઘટકો નથી, માટે a is not equal to b, ઓકે, તો આ થયું ઉદાહરણ 8। ચાલો તો હવે આપણે પીરિયડ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, ઘણો બધો સમય લઈ લીધો, બરાબર। હવે આવતા લેક્ચરની અંદર અહીંયા તમે જુઓ તો ઉદાહરણ 8 અને એના પછીનું સ્વાધ્યાય 1.2 છે એ જોવાનું છે, બરાબર। તો આવતા લેક્ચરમાં ફરીથી મળશું, તો રજા આપજો। દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારી રીતે એનો અભ્યાસ થાય તે માટે શુભકામના છે। ગુડ બાય, ગુડ લક।